નમો અનંત સ્વરૂપાય, નમો અસંખ્ય પ્રમૂર્તયે, નમો યુગલ રૂપાય, નમોસ્તુ પરમાત્મને, નમો અનાદિ કૃષ્ણ નારાયણ સ્વામીને નમઃ, નમઃ શ્રી કંભરાલક્ષ્મી ગોપાલ જનુસે નમઃ, નમઃ શ્રી કંભરાલક્ષ્મી ગોપાલ જનુસે નમઃ, નમો નાથાદિનાથાય, નમો કાંત કૃપાલવે, નમો યુગલ રૂપાય, નમો શ્રી પરમાત્મને, નમો ધર્માધિગોપ્ત્રે બાલકૃષ્ણાય તે નમઃ, નમો ધર્માધિગોપ્ત્રે બાલકૃષ્ણાય તે નમઃ, નમો બ્રહ્મપ્રિયેશાય શ્રી કૃષ્ણ નારાયણાય તે નમઃ, સર્વજ્ઞદેશિકેશાય આચાર્યેશ્વરાય તે નમઃ, નમો સ્તવંચાયં પટિશ્ચાર્પિત સ્વયી ફલાપ્તયે, સર્વદસ્ત્વં પાહિ કૃષ્ણ નારાયણ નમો નમઃ, અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય, શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનની જય. આપણા ઈષ્ટદેવ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાને સ્વયં કૃપા કરી આ પાંચમા વેદની રચના કરી. 1,00,000 શ્લોક 26,000 આપણા ભાગમાં આવ્યા. 50 લાખ શ્લોકની કથા પરમધામમાં વચાય છે. 25 લાખ શ્લોકની કથા અક્ષરધામમાં વચાય છે. ગોલોક ધામમાં, વૈકુંઠ ધામમાં બધે ભગવાને આ દિવ્ય ગ્રંથ આપ્યો છે. ધામે ધામે અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની લીલાઓ ગવાય અને આપણા માટે આ દિવ્ય ગ્રંથ ભગવાને રચ્યો. આપણા ભાગમાં 1,26,000 શ્લોકો આવ્યા, જેમાં ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણે બ્રહ્માજીને આપેલા વરદાન પ્રમાણે બ્રહ્માજીના દર વર્ષે ભગવાન આ સૃષ્ટિમાં, અનંત સૃષ્ટિમાં અવતારો ધારણ કરતા આવે છે. બ્રહ્માજીનું 1 વર્ષ એટલે આપણા 8 અબજ 64 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માજીનું 1 વર્ષ થાય. 49 સતયુગ જાય, 4 યુગની ચોકડી 49 વાર વહી જાય ત્યારે ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ પોતે સ્વયં પોતે આ બ્રહ્માંડોને રચનારા પોતે સ્વયં પરમધામના પતિ પોતે સાક્ષાત પધારે. આ દિવ્ય કથા ભગવાન લક્ષ્મીજીને કહેતા આવે છે કે લક્ષ્મીજી, મેં ધારણ કરેલા અનંત અવતારો મારા સિવાય કોઈ જાણતું નથી, તમે પણ નથી જાણતા. એવી કળા, એવી લીલા ભગવાન અનંત સૃષ્ટિમાં ધારણ કરતા હતા.
એવો એક શ્લોક ભગવાને આ ગ્રંથમાં લખ્યો. અક્ષરે પરે પરમે વ્યોમની રાજતે કોટી મુક્તાભિસેવિતઃ યસ્માદ ભવન્ત્યો વૈ સૃષ્ટો પ્રાદુર્ભાવા અનેક સહ સો અયમ બાલકૃષ્ણ કંભરા ગોપાલનંદનમ કુમકુમ વાપિકા ક્ષેત્રે અશ્વપટસારસે. ભગવાન પોતે લખ્યું છે અનંત સૃષ્ટિ. ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણે રચેલી અનંત સૃષ્ટિ. એ અનંત સૃષ્ટિમાં જ્યાં જ્યાં જ્યારે જરૂર પડે તે ભગવાન પોતે કીધે હું સ્વરૂપ ધારણ કરી અને બધા કાર્યો કરું છું. ભક્તોને સુખ આપું છું, ધર્મની રક્ષા કરું છું, અસુરોનો દૈત્યોનો પાપીઓનો નાશ કરું છું. પણ ભક્તોને સુખ દેવા બ્રહ્માજીને આપેલા વચન પ્રમાણે ભગવાન આવે અને આવ્યા છે. અને એ કથા પોતે વિચાર તો કરો, ત્યાં કોઈની દ્રષ્ટિ ન પહોંચે. કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ જે 5000 વર્ષ પહેલા થયા ને, એને જે કથાઓ લખીને એ તો બ્રહ્માના એક દીની કથા છે. બ્રહ્માના એક દીમાં આપણા અનાદિ કૃષ્ણ ભગવાને વિષ્ણુને, મહાવિષ્ણુને, શંકર ભગવાનને મોકલા અને બધા કાર્યો કર્યા. એટલે ભગવાનનું એક નામ આવ્યું, ઓમ. અવતારીના અવતારી નારાયણ, અવતારીના અવતારી નારાયણ, પરાત્પર પરબ્રહ્મ, પર પુરુષોત્તમ, અનાદિ નારાયણ. કેવડા નામ છે. હવે હાઈલા જ જાઓ, હાઈલા જ જાઓ, હાઈલા જ જાઓ, થાકી જાઓ ને, અહીંયા અમે બેઠા છીએ બધાથી પર. એમ ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ પોતે બધાથી પર છે. એમ ભગવાન પોતે કહે છે કે આ વખતે અમે શ્રી હરિ શરણાગતિ મંડળ ઉપર જે કૃપા કરી છે, આવી કૃપા કોઈ અવતારમાં ક્યારેય કરી નથી. અને આ શ્રી હરિ શરણાગતિ મંડળ, મારા મુક્ત મંડળ ભક્તો આ વખતે અમને જે રાજી કર્યા છે, સેવાઓ કરી છે, ભક્તિ કરી છે, એ ભક્તિ બધાથી પર છે. અમને એવા રાજી કર્યા છે કે કોઈ અવતારમાં કોઈ ભક્તોએ અમને આવા રાજી કર્યા નથી. એટલે ભગવાન તો પર નારાયણ છે, પણ એના મળેલા મુક્ત પુરુષો, બ્રહ્મ મુક્તો, એ બધાથી મોટા છે. જુનાગઢમાં પગ દાબતા હતા ભક્તો. ભગવાન કે જેટલો અમારો મહિમા છે ને એટલો તમારો મહિમા છે, એમ બોલ્યા. ત્યારે ભગવાને પ્રશ્ન કર્યો કેમ? ત્યારે ભગવાન પોતે કે અમારા પગ પકડ્યા છે ને એટલે, અમારા તમે ચરણ કમળ પકડ્યા છે ને એટલે જેટલો અમારો મહિમા છે એટલો તમારા મહિમા છે. કૃષ્ણ યોગે ને કૃષ્ણ વત. ભગવાનના યોગથી બધી મોટપ છે. એવા આપણા ઈષ્ટદેવ અનાદિ કૃષ્ણ નારાયણ પોતે આજે લક્ષ્મીનારાયણ સંહિતાની થોડુંક ફળની વાત કરશું કે લક્ષ્મીનારાયણ સંહિતાની કથા સાંભળવાથી શું લાભ મળે, શું ફળ મળે, કેવી કૃપા થાય મહારાજની. શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા મારું હૃદય છે. સર્વ પ્રતિષ્ઠાના ફળને આપનારી, સર્વે સેવાના ફળને આપનારી, સર્વ વિદ્યાના ફળને આપનારી, પતિવ્રતા સતી ધર્મના ફળ આપનારી, સર્વ વાસનાનો નાશ કરનારી, સર્વ ભોગ સમૃદ્ધિ આપનારી આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા છે. જેનું શ્રવણ કરવાથી, સાંભળવાથી પાપ બળી જાય છે અને પુણ્ય અનેક અનેક પુણ્યોની પ્રાપ્તિ થાય છે.
નિષ્કામ કર્મ વધે છે. આ લક્ષ્મીનારાયણ સંહિતા ઘરમાં વસાવવાથી કાલ માયાનો નાશ થાય છે. તેના શ્રવણ કરવાથી ભગવાન સ્વયં તેના આત્મામાં નિવાસ કરે છે. જે મનુષ્યો લક્ષ્મી અને ભક્તિ, લક્ષ્મી અને બ્રહ્મ શક્તિવાળા થાય છે, પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન પણ એને થાય છે. આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા પારાયણ પુરસ્ચરણ કરાવવાથી અસદગતિમાં ગયેલાઓને, ભૂત આદિ પ્રેત આત્માઓને પણ મોક્ષ થાય છે. દુઃખ દરિદ્રનો નાશ પામે છે. ધન સંપત્તિ અને વંશ વૃદ્ધિ થાય છે. આ લક્ષ્મીનારાયણ સંહિતાનો એક ભાગ કોઈ ભણશે, કોઈ પૂજા કરશે, તે કૃષ્ણ નારાયણ ભગવાનની બ્રહ્મપ્રિયાઓ, મુક્ત મંડળ, હું કૃષ્ણ, સર્વ નારાયણો ઈશ્વરો એમાં નિવાસ કરશે. આ લક્ષ્મીનારાયણ સંહિતાના એક અધ્યાય અથવા એક શ્લોક વાંચવાથી પણ મુક્તિ અને ભક્તિ સર્વ પ્રાપ્તિ થશે. બોલો નાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. વિચાર કરો, આખી કથા નો સંભળાય, એક જ શ્લોક. શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય કોટિ મુક્તાભિવંદિત ધામ ધામેશ્વરનાથ સર્વ અવતાર કારણ. પહેલી વાર શ્લોક સાંભળ્યો છે હેમંત ભગતે. કેવો શ્લોક! આ એક શ્લોકમાં તો મહારાજની મોટપ બધી આવી ગઈ, કઈ બાકી જ ન રહ્યું. આ લક્ષ્મીનારાયણ સંહિતામાં પોતે ભગવાને પોતે શ્લોકો લખી ગયા છે. બહુ ઊંચી વાત છે. મુક્તે સમ ચયવતારે સમ સચ્ચિદાનંદ વિગ્રહમ શ્રી કૃષ્ણ વલ્લભમ નાથમ જગત જન્માધિકારણમ. ઘણા એવા શ્લોક લખતા છે. પોતાનું પ્રગટપણું આમ છલકતું મૂક્યું, ગોતવું પડે એમ નથી, છલકતું મૂક્યું એક પાને પાને કે તમને જે મળ્યા છે ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ, એ તો બધા નારાયણના નારાયણ છે, બધા દેવોના દેવ છે, ઈશ્વરોના ઈશ્વર છે. આ સૃષ્ટિના રચયંતા પોતે સ્વયં છે. જુનાગઢ ધામની આપણે વાત કરી, એક વાત કરીને કથા ચાલુ કરશું. આપણે નવા ભગત અમદાવાદના આવ્યા, નવી પૂજા લઈ આવ્યા, પુસ્તકો લઈ આવ્યા, મહારાજ પાસે મૂક્યું. મહારાજે બધા હાથ મૂકતા ગયા, પુસ્તક ખોલ્યું, માળા ફેરવી. ઘનશ્યામ મહારાજના ચરણ પગલા જ્યારે આવ્યા ને, જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાંથી, દુકાનમાંથી લીધા. મહારાજ આમ નીચે પાથરા, એવી લીલા કરી કે એક પગ એ ચરણ કમલને અહીંયા અડાડીને રાખ, એક પગ રાખ. ભક્તોને કે જુઓ આમાં છે, એ આમાં છે, આ ચિહ્નો જુઓ. તો ભક્તોએ જોયું. અમદાવાદના લાલજી ભગત રામણી, બીજા ભગવાનજીભાઈ જીરાગઢના રાઠોડ, આખું એને મંડળ હતું, પરિવાર હતા બધા. એટલે ભક્તો કે મહારાજ તમારા પગમાં છે એ આમાંય છે. ધનુષબાણ, ત્રિશૂલ, ધજા, શંખ, ચક્ર, વજ્ર, પદ્મો, આ ગાયનું પગલું તમારા પગમાંય છે, આમાંય છે. મહારાજે બીજો પકડેલો પાછો બીજા ચરણ ઉપર, ઘનશ્યામ મહારાજના બીજા ચરણ ઉપર પાછો અહીંયા પકડેલો. બોલ્યા આમાં છે, આમાં છે, જુઓ. મહારાજ એમાં છે, એ તમારા પગમાં છે. કમળ ધ્વજ અંકુશ જવ વજ્ર જાંબુ ઉર્ધ્વ રેખ અષ્ટકોણ સ્વસ્તિક નવ દક્ષિણ પદ ચિહ્ન દેખ. જોખાડ્યા બધા. મારે આમાં કૃપા કરી
જોઈજો ભગવાને ભગવાન પણ છલકતું મૂક્યું છે. બે પગલા ઉપર પોતે પગ મૂકી અને ઉભા રહ્યા. ઉભા રહીને માળા ફેરવે. બાલ મુકુંદ ભવનમાં માળા ફેરવતા ફેરતા શું બોલ્યા? ભક્તોને કે સૃષ્ટિના કરતા હરતા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તમારી સામે ઉભા છે. સાક્ષાત બોલ્યા. સૃષ્ટિના કરતા હરતા અનાદિ શ્રી કૃષ્ણ તમારી સામે ઉભા છે. ઓળખાણ રાખીને ભજન કરજો, બીજા વાદ વિવાદમાં ન પડતા. કોણ આવ્યા છે જગતમાં બધા જાણી નથી શકતા. બધાની ભક્તિ પુણ્ય બધાને એવા નથી હોતા કે ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. ઘણાને ઘણા જન્મ લેવા પડે, પણ આ તો શ્રી હરિ શરણાગતિ મંડળ ઉપર ભગવાનની કૃપા થઈ. આજે ઘરે ઘરે ગામે ગામે તમે જુઓ, ચારે બાજુ જુઓ તો મંડળોના મંડળો જાયગા. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ મહામંત્રના બધા જાપ કરે છે. અને આપણા મહારાજ પણ કૃપા વરસાવી બધાને પરચા પૂરે છે, દર્શન આપે છે. એટલે ભગવાને લખ્યું ભક્તોનું કામ ભક્તોએ કરવું, ભગવાનનું કામ ભગવાન કરશે. ભગવાન પરચા પૂરશે, ચમત્કાર વાપરશે અને ભક્તો બધા જાગશે. આજે ભક્તો વાત કરી તો ચારે બાજુ ભક્તો ખૂબ જાગ્યા છે. રાજસ્થાનમાં ભક્તો જાગ્યા છે, ચંડીગઢમાં ભક્તો જાગ્યા છે, મુંબઈ ને પુણેની તો શું વાત કરવી. બધા ધામ બની ગયા ભગવાનના. એટલા ભક્તો જાગ્યા. નવી મુંબઈ કયો, જૂની મુંબઈ કયો. કહેવાનું દિવસે દિવસે ભગવાન પોતે બોલ્યા હતા, હાજર હતા ત્યારે કે ભગત આપણે અત્યારે હજી વાવણી કરી છે, મોલ પાણી થવાનું બાકી, હજી વાવેતર કર્યું છે. આપણે મોક્ષનો માર્ગ શરૂ કર્યો છે, પોતે આવ્યા છે. હવેથી જવા જેવું તો હજી બાકી. મારી કે અમે એવા પ્રતાપ વાપરશું, એવા પરચા પૂરશું બધા જાગશે કે ભગવાન વગેરે આવી લીલા કોઈ દે હોય જ નહીં. એકે અવતારમાં આવું નથી થયું. આજે કચ્છમાં હમીરપર ગામમાં આપણે મહારાજનું મંદિર બને છે. 4-5 મંદિર ગામમાં. ને બધા વિચાર કરે કે 4-5 મંદિર તો ગામમાં છે, હજી આ કેનું મંદિર, કેટલાક મંદિર ગામમાં કરશે. ભગવાને એવી લીલા કરી, આપણે કોઈને કાંઈ કેવું જ ન પડે. એ નવા ભગત થયા હતા, બાજુમાં દિવાલ પડી ગઈ હતી. 7 કિલોનો પથ્થર અનાદિ કૃષ્ણ નારાયણ નામ લખી અને પાણીમાં મૂક્યો. તરત 7 કિલોનો પથ્થર ટીપડા મૂક્યો. 7 કિલોનો પથ્થર તૈરો. શું વિચાર્યું ભગતે કે રામ નામના પથરા તૈરા હતા, તો એ ભગવાન જો અત્યારે પ્રગટ થયા હોય, એ જ આવ્યા હોય તો પાણો તરવો જોઈએ. ભગવાનની ઈચ્છાથી બધું થયું હોય છે. 7 કિલોનો પથ્થર તરે. 40 ગામના પટેલના 40 ગામ અહીંયા છે, બધા જોવાય, પગે લાગવા આવે. છેલ્લે અમે ગયા ને અંદર નાના નાના ચબલા કેટલા ઢગલો ઢગલો. ભાઈ આ હુકમ નહીં અંદર તો કે જી આવે આવો ચબલા લઈને પગે લાગવા. નાના નાના ચબલું લઈને આવે કે પાણી છે બીજું કાંઈ છે. આવડા ચબલા બધા ડૂબી ગયા, ઢગલો નથી ગયો. 7 કિલોનો પથ્થર તૈરો. વિચાર કરો, જગત આખામાં ચર્ચા થઈ ગઈ. આ ભગવાન તો આખા બીજી રીતના છે કે રામ નામના પથ્થર કર્યા, ત્રેતા યુગમાં તૈરા હતા. એ પછી ભગવાન તો કેટલા આવ્યા, પણ આવા પથ્થર કોઈ તાર્યા નથી. આ કળિયુગમાં આવો પ્રતાપ ભગવાને દેખાડ્યો. ભગવાન પણ આમ છલકતું દેખાડ્યું. ભક્તો એટલે બધા ગામમાં ભક્તો જાગ્યા છે અત્યારે. એટલી બધી દીક્ષાઓ લેવાની છે. બધે શું આ ભગવાનનો પ્રતાપ કે આ મારા કેવા. એટલે ભગવાન કહે છે ભક્તોનું કામ ભક્તો કરશે, ભગવાનનું કામ ભગવાન કરશે. હા, ભક્તો કે પાછા ન પડે કોઈ દી. કેમ? એના ભેગા અનાદિ નારાયણ ભેગા છે, મહારાજ આપણી ભેગા છે. એવા આપણા ઈષ્ટદેવ. હવે કથાનો આપણે થોડોક લાભ લઈશું. લક્ષ્મીજી બોલ્યા છે, નારાયણી શ્રી બોલ્યા ધનુષ્ય ધ્વજ ચક્ર આદિ ચિહ્નોને ધારણ કરનારા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તમોને કોટી કોટી નમસ્કાર કરું છું. કરોડો અબજો બ્રહ્મપ્રિયાઓના સ્વામી તમને નમો નમઃ. હે પ્રભુ, તમને ભજીને નર નારીઓ પરમધામમાં જાય છે, તેમજ ગોલોક ધામમાં જાય છે, અક્ષરધામમાં જાય છે, વૈકુંઠ ધામમાં જાય છે, શ્વેતદ્વીપમાં, અમૃતધામમાં વગેરે ધામોને પામે છે. તમને ભજીને પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, મહાવિષ્ણુ, વૈરાટ નારાયણ, બ્રહ્માદિક દેવતાઓ, અનેક પ્રકારની
મોટાઈને પાયમાં છે, માટે હે પ્રભુ તમારાથી સૃષ્ટિની કાળ ગણતરી જાણવા ઈચ્છું છું. પુરુષોત્તમ નારાયણ અનાદિ કૃષ્ણ નારાયણ કહેવા લાગ્યા, હે નારાયણી શ્રી સાંભળો, પરમધામમાં અનંત બ્રહ્મ સૃષ્ટિઓ રહી છે. મહાકાળ રૂપે જ્યારે ઈશ્વર સૃષ્ટિ જીવ સૃષ્ટિ ન હતી ત્યારે મારી છાયા રૂપે રહેલી માયાને તથા મહાકાળને રહેલા મારા સંકલ્પને મેં ઈચ્છાથી પ્રેરણા કરી. તે પ્રકૃતિ પુરુષ થયા, પ્રધાન પુરુષ યુગલ થયા, તેના કરોડો મહાવિષ્ણુ થયા. હવે મહાવિષ્ણુ એટલે વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી અને શંકર ભગવાન એના પિતા, ઈ કરોડો થયા. આ સૃષ્ટિનું સર્જન કરતા ગયા, આગળ બધાને દેતા ગયા, પદવી આપતા ગયા, શક્તિ આપતા ગયા. તો ભગવાન જ આ બધી બ્રહ્માંડો રચાવ્યા, પોતે જ બધાને પ્રગટ કરતા ગયા. અમૃતવાણીમાં સાંભળજો, અમૃતવાણી ભગવાન બોલે, ભગવાન મહારાજ પોતે બોલે છે, લાખો લાખો મહાવિષ્ણુ અમારી સામે ઉકલી ગયા તો બીજા નાના મોટાની શું વાતો કરવી. લાખો મહાવિષ્ણુ, મોટા મોટા ત્રણેય દેવ ઈશ્વરો, એના બાપ પિતા, એવા લાખો ઉકલી ગયા. એની તો બીજી શું વાત કરવી, અમારી સામે ઉકલી ગયા એમ બોલ્યા. તો એમ અમૃતવાણીમાં કઈ બાકી નથી રાખ્યું. એવા મહારાજ પોતે કાળની ગણતરી લક્ષ્મીજી પૂછે છે. પ્રકૃતિ પુરુષ થયા, પ્રધાન પુરુષ થયા, કરોડો મહાવિષ્ણુ થયા, અનંત વૈરાટો ઈશ્વરો થયા, તેનાથી બ્રહ્માદિક દેવતાઓ થયા, તેનાથી ઇન્દ્ર આદિક દેવ થયા, તેનાથી મનુષ્ય પશુ પક્ષી વૃક્ષ વેલી થયા, તેમજ સ્વર્ગ મૃત્યુ પાતાળ ત્રિલોકીના દેવો થયા. બ્રહ્માજીના 100 વર્ષ થાય ત્યારે વૈરાટનો એક દિવસ થાય, વૈરાટના 100 વર્ષ થાય ત્યારે મહાવિષ્ણુનો એક દિવસ થાય, અને મહાવિષ્ણુના 100 વર્ષ થાય ત્યારે પ્રધાન પુરુષનો એક દિવસ થાય, પ્રધાન પુરુષના 100 વર્ષ થાય ત્યારે પ્રકૃતિ પુરુષનો એક દિવસ થાય, પ્રકૃતિ પુરુષના જ્યારે 100 વર્ષ થાય ત્યારે વૈકુંઠનો એક દિવસ થાય. એવા વૈકુંઠ ગોલોકધામ પરમધામમાં લીન થાય ત્યારે પરમધામના પતિ પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એમને આંખનો એક પલકારો થાય. એકવાર આંખ ઉગાડે ભગવાન એકવાર બધું. કેવડી વાત વિચાર કરો, એકનો પલકારો કેવડો કે અનંત આ બ્રહ્માંડો કેટલી વાર વિખાઈ જાય, મારી પાછા નવા બને, ફરી પાછા ભગવાન અવતાર લે, કેટલી વાર આવું થઈ જાય એક પડકારમાં. અને એવું ભગવાને પોતાની મૂર્તિમાંથી એક જ બ્રહ્મ તેજનું કિરણ મૂક્યું, એક જ કિરણ મૂક્યું, બધા ધામ રચાણા, આ બ્રહ્માંડો રચાણા એક જ કિરણમાં. કેવડી શક્તિ! એક જ કિરણમાંથી મુક્તો ભક્તોને પોતાના જેવા રૂપાળા બનાવી દીધા, પોતાની જેવી શક્તિ આપી દીધી. એમાં તો કઈ ઓછું થયું નહીં. એટલે લખ્યું કે સ્વામી સેવક ભાવનો નાતો કાયમ માટે પરાણે રહે, એની સમાન કોઈ નહીં. કરોડો અબજો મુક્તોને પોતા જેવા રૂપાળા કરી દીધા, શક્તિ આપી દીધી, તો એમાં કાંઈ ઓછું નથી. તેજનું એક જ કિરણ મૂક્યું, આ બ્રહ્માંડો રચાયા એક કિરણ, જેના એક રોમમાં કોટી કોટી સૂર્યનો પ્રકાશ ભર્યો છે. શું આપણે વર્ણન કરીએ? એટલે શાસ્ત્રો કહે છે, ન ઇતિ ન ઇતિ ન ઇતિ. હે ભગવાન, તમારી શક્તિનો કોઈ પાર નથી, તમારી કળાનો પણ કોઈ પાર નથી, તમારા ભક્તોનો કોઈ પાર નથી, તમારા મુક્તોનો કોઈ પાર નથી, અને તમારા સંતોનો પણ કોઈ પાર નથી. વિચાર તો કરો, કોઈ વાતમાં છેડો છે નહીં. એવા અનંત શક્તિવાળા આ બ્રહ્માંડને રચનારા ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ હવે પોતે કહે છે, અત્યારે પ્રકૃતિ પુરુષની અડધી આવરદા હાલમાં થઈ
અને બ્રહ્માંડના વૈરાટ બ્રહ્માંડનું આ 53મું વર્ષ ચાલે છે. તેમાં અવતારી પુરુષોત્તમ નારાયણ એવો હું મારો 53મો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ નામનો અવતાર મેં ધારણ કરેલો છે. મારા નાના મોટા અવતારની ગણતરી કરવા કોઈ શક્તિમાન છે જ નહીં. એકમાત્ર હું જાણું છું. મારી ઈચ્છાથી એક જ મારા તેજના કિરણમાંથી અનંત સૃષ્ટિઓ થયેલી છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. કંબરા ગોપાલ બાલની જય. હવે ભગવાન લક્ષ્મીજીને કૃપા કરીને જગત કલ્યાણ માટે ક્યારેક ઈશ્વરોના લોકમાં, ક્યારેક દેવતાઓના લોકમાં, ક્યારેક પાતાળ લોકમાં, ક્યારેક બ્રહ્માજીના લોકમાં, સત્ય લોકમાં, ક્યારેક આપણા પૃથ્વી લોકમાં ભગવાન પોતે દયા કરી સમયે સમયે અવતાર ધારણ કરતા આવે છે. વૈરાટ બ્રહ્માજીના 52 વર્ષના નામ, 14 મનુના નામ, 44 કલ્પના નામોનો ઉલ્લેખ કર્યો છે. હે નારાયણી શ્રી, હવે હું તમને વૈરાટ બ્રહ્માજીના 1 વર્ષમાં મારો એક અવતાર થયો તે તમોને કથા સંભળાવું છું. બ્રહ્માજીના પ્રથમ વર્ષે રોહિણાંડોદર નામનો અસુર આખા સ્વર્ગને ગળી ગયો. તેનો નાશ કરવા અનાદિ શ્રી ધ્રુવ નારાયણ અવતાર ધારણ કરી અસુરને મોક્ષ કરી અને સ્વર્ગની અને દેવોની રક્ષા કરી હતી. બોલો અનાદિ શ્રી ધ્રુવ નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના બીજા વર્ષે મેરુ પર્વત પોતાના ભારથી નીચે રસાતળમાં જવા માંડ્યો. તેને ધારણ કરવા, સ્થિર કરવા માટે મેં અનાદિ શ્રી મેરુ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ શ્રી મેરુ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના ત્રીજા વર્ષે સૂર્યના અતિ તાપથી તપતા ત્રિલોકીને તથા સૂર્યને શાંત કરવા મેં અનાદિ શ્રી વિષ્ણુ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ શ્રી વિષ્ણુ નારાયણ ભગવાનની જય. જે કાર્યો આપણે સાંભળ્યું છે ને, ભગવાન સિવાય કોઈ કરવા સમર્થ નથી. એટલું બધું સૂર્ય તેજ મૂક્યું હતું ને, સ્વર્ગમાં બધાને પરસો પડતો, દેવતાઓને ત્યારે બાજુ હાહાકાર થઈ પડ્યો. સાવ શરૂઆત ત્યારે ભગવાને પોતે સૂર્યનારાયણમાં પ્રવેશ કરી તેજ લઈ લીધી. હિસાબથી રાખ્યું, બધાને અનુકૂળ આવે, શાંતિ મળે એવું તેજ રાખ્યું. નામ પડ્યું સૂર્યનારાયણ. ભગવાને પ્રવેશ કર્યો, આપણે મહારાજે નામ પડ્યું સૂર્યનારાયણ. સૂર્યદેવમાંથી સૂર્યનારાયણ થયા. હવે આવું જે કાર્ય કરવું ભગવાન સિવાય કોણ કરી શકે? એવા ઘણા અદ્ભુત કાર્યો આ બધા આવે છે. એવા દૈત્યો જાગ્યા, આખા બ્રહ્માંડને ગળી ગયા, સ્વર્ગને ગળી ગયા, દેવતાઓ ભાગી ગયા, બધા સ્વર્ગ મૂકીને. કોણ બચાવે? આપણા મહારાજ બધા ભગવાનની પ્રાર્થના કરે. દેવો, ઈશ્વરો, અવતારો બધા ભગવાનની જે દિવ્ય શક્તિઓ છે બધા મહારાજની પ્રાર્થના કરે કે તમે હવે આવો અને અમારી રક્ષા કરો. ત્યારે ભગવાનને આવવું પડે, અને આપણી પ્રાર્થના સાંભળે તો અહીં આવવું પડે, જુનાગઢમાં આવવું પડે. બ્રહ્માજીના ચોથા વર્ષે ચંદ્રદેવને વિઘ્ન કરતો ધૂમ્રાસુર, એનો નાશ કરવા અનાદિ શ્રી દેવ નારાયણ અવતાર ધારણ કરી અસુરનો નાશ કરી ચંદ્રદેવની રક્ષા કરી હતી. બોલો અનાદિ શ્રી દેવ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 5મે વર્ષે યજ્ઞોની સામગ્રી, હવિષ્યાન વગેરેનું રક્ષણ કરવા મેં અનાદિ શ્રી યજ્ઞ નારાયણ અવતાર ધારણ કરી અસુરોનો નાશ કર્યો હતો અને સામગ્રીની રક્ષા કરી હતી. બોલો અનાદિ યજ્ઞ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 6ઠા વર્ષે તમોગુણી સૃષ્ટિ, રુદ્રની તમોગુણી સૃષ્ટિ, તેનું શાસન કરવા અનાદિ શ્રી બ્રહ્મનારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ શ્રી
બ્રહ્મ નારાયણ ભગવાનની જય. એવી સૃષ્ટિ, શરૂઆતની એવી સૃષ્ટિ હતી, તમોગુણી સૃષ્ટિ. ધર્મ નહોતો. આ મારા મા બાપ છે, ભાઈ બહેન છે, કાંઈ નહોતું. હાવ શરૂઆતની સૃષ્ટિ, રુદ્રની સૃષ્ટિ, તમોગુણી સૃષ્ટિ. બધાય બળિયાના બે ભાગ. બ્રહ્માજી આવ્યા ભગવાન પાસે દર્શન કરવા. ભગવાને પ્રાર્થના કરી, તમારી આપેલી શક્તિ પ્રમાણે મેં બ્રહ્માંડ તો રચાવ્યા છે, પણ શાંતિ નથી. ત્યારે આપણા ઈષ્ટદેવ અનાદિ કૃષ્ણનારાયણ ભગવાને એ સમયે શ્વેતાયન સ્વરૂપ ધારણ કરી અને બ્રહ્માજીને 4 વેદ આપ્યા. લખાય શ્વેતાયન નારાયણ ભગવાનનું નામ પડ્યું. 4 વેદ બ્રહ્માજીને આપ્યા. આમાં લખેલા ધર્મ તમારે પ્રવર્તાવવાના છે કે બ્રહ્માજી ધર્મ વિના શાંતિ નહીં મળે. 4 વેદને આપનારા આપણા મહારાજ બેટા પોતે, સનાતન ધર્મના મોટામાં બધાના ગુરુ, 4 વેદને આપનારા મહારાજ આપણા મહારાજ પોતે. બીજું નામ પડ્યું અનાદિ વેદ નારાયણ. શ્વેતાયન વ્યાસ ઉપર વાત નીકળી ને જુનાગઢમાં, મહારાજે જે શાસ્ત્રો લખે ને ભગવાને, એમાં શ્વેતાયન વ્યાસ વિરચિતા આ ગ્રંથ પૂરો થયો. આવું પોતાનું ઉપનામ બધા શાસ્ત્રો લખ્યું તો હું શ્વેતાયન વ્યાસ થઉં. અને મારી ઈચ્છા હતી હવે આ ગ્રંથ અહીં પૂરો થયો ઇતિ. ત્યારે જુનાગઢના 10 વર્ષ 5 વર્ષ કાશીના ભણેલા વિદ્વાન સંતો એને મહારાજના પુસ્તક થોડાક વાંચ્યા. એમાં આવ્યું શ્વેતાયન વ્યાસ વિરચિતા. એટલે આવીને મહારાજને પ્રશ્ન કર્યો બાલમુકુંદ ભવનમાં કે મહારાજ તમારું નામ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય છે, તમને ભક્તો બધા અનાદિ કૃષ્ણ નારાયણ નામથી ભજે છે, પણ આ તમે શ્વેતાયન વ્યાસ આવું નામ તો કોઈ દી મેં સાંભળ્યું નથી કે ભગવાનનું આવું નામ, ગુરુનું નામ કે ભગવાન નામ આવું હોય. ત્યારે મહારાજ આપણે શું કહે છે કે આપણા શાસ્ત્રોમાં બધું છે, પણ તમે અહીંયા પહોંચ્યા નથી. તમે હજી અહીંયા સુધી પહોંચ્યા નથી. વાંચો પદ્મ પુરાણ. આ પૃથ્વી ઉપર ભગવાન રામના 100 અવતાર થયા. આપણી પાસે એક રામાયણ છે. 108 વખત કૃષ્ણ નામથી ભગવાનના જગતમાં આવ્યા. આપણી પાસે એક ભાગવત ગીતા છે. 107 નથી. વિચાર કરો, એટલું આ બ્રહ્માંડ જૂનું છે. 500 વખત કાચબા રૂપે ભગવાન આવ્યા જગતમાં. 500 વખત. 300 વખત મત્સ્ય અવતાર માટલા રૂપે થયા. હયગ્રીવ કેટલા પશુ પંખીમાં અવતાર થયા ભગવાને. ત્યારે ભગવાન કહે છે સર્વથી પહેલા નંબરનો બધાયનો 32 વ્યાસ ભગવાનના 32 અવતાર થયા. 32 વખત વ્યાસ ભગવાનના જગતમાં આવ્યા. જ્યારે પ્રલયકાળ થાય પછી નવા શાસ્ત્રો, નવો ધર્મ, નવી બધી વાત આપી જાય બધા કે ભાઈ શાંતિથી રહીજો, આલ્યો આમાં લખેલા ધર્મ પાડજો. 32 વખત. મહારાજ કે સર્વથી પહેલા નંબરનો જે વ્યાસ છે, જેને 4 વેદ બ્રહ્માજીને આપ્યા છે, હાઈલા જ જાઓ બધાના જૂનામાં જૂનો ગુરુ, એનું નામ છે શ્વેતાયન વ્યાસ. એ પહેલે હું હતો અને છેલ્લે અત્યારે પાછો હું આવ્યો. આ 2 શબ્દો કીધા જુનાગઢના સંતોને મહારાજ કીધું. પહેલે હું જ હતો, બધાનો જૂનામાં જૂનો ગુરુ હું છું. પછી હજારો ગુરુ થયા. પણ 4 વેદને આપનારા આખી સૃષ્ટિના વિશ્વના ગુરુ આપણા મહારાજ. તમે અમેરિકા જાઓ કે લંડન જાઓ કે ગમે જાઓ, મા બાપનો ધર્મની કોઈને ખબર નથી. અમારી ભાઈ કહેવાય, બેન કહેવાય, અમારા મા કહેવાય, બાપ કહેવાય, એ નહોતો ધર્મ. એ આપણે ભગવાને 4 વેદ આપ્યા ને, એમાંથી આખા વિશ્વમાં ધર્મ ફેલાણો છે. આપણો સનાતન ધર્મ આખા વિશ્વમાં છે. અને સ્થાપન કરનારા આપણા મહારાજ, આપણે સામે બેઠા મહારાજ. વિચાર કરો કેવડી વાત કહી દીધું બધું મહારાજે. પહેલા હું હતો અને છેલ્લે પાછું હું અત્યારે પાછા શાસ્ત્રો લખવા આવ્યો. હવે પછી કોઈ અવતાર શાસ્ત્રો લખવા માટે નહીં થાય. કેમ? તો છેલ્લામાં છેલ્લા સિદ્ધાંત, છેલ્લામાં છેલ્લું અમારું રહસ્ય, જે કાંઈ બાકી હતા કાર્યો બધા, છેલ્લું જ્ઞાન અમે બધા આમાં ભર્યું છે. અને આમાં છે એ ક્યાંય નથી. લક્ષ્મણ સંહિતામાં જે વાત છે આખા વિશ્વના કોઈ શાસ્ત્રમાં નથી. એટલે ભગવાન પોતે શું બોલે છે કે મારો ઉપદેશ તો વેદને પણ પાવન કરી દે એવો, વેદને પણ દિવ્ય બનાવી દે, એ અમારો ઉપદેશ છે. વિચાર કરો, જે વેદમાં નથી ક્યાંય નથી ને એ આમાં છે. એવડા ઊંચા સિદ્ધાંતો મૂક્યા છે મહારાજે કે આ વિશ્વમાં ભગવાનના કેટલા અવતારો થયા, કેટલા આચાર્યો થયા. આ સિદ્ધાંત કોઈ નહોતા આપ્યા. એવા 5 સિદ્ધાંતો આપણે મહારાજે આપ્યા. 5 સિદ્ધાંતો આ વિશ્વમાં મૂક્યા. એટલે બધા જય જયકાર કરે છે કે આ કોણ, આ મહારાજ કોણ. આજ સુધી કોઈને આ ધ્યાનમાં કેમ ન આવ્યું? જગતગુરુ શંકરાચાર્યથી માંડીને મોટા મોટા કેટલા આચાર્યો થયા, આપણે ગણી યોગી એટલા આચાર્યો થયા. કોઈ આ સિદ્ધાંતના કેમ ચોખ્ખું ન કર્યું?
આ ભગવાનનું કાર્ય. ભગવાન કે અમારું કાર્ય હોય ને એ અમારે આવું પડે, ચોખ્ખું કરવા. પોતે બોલે બધા દેવો ઈશ્વરો પ્રાર્થના કરે, અવતારો પ્રાર્થના કરે, મારે બધાને મોકલે, જાઓ તમારે આ કામ કરવાનું છે. ક્યારેક માતાજીને પોતાના દિવ્ય શક્તિઓને મોકલે, લક્ષ્મીજીને મોકલે, પાર્વતી માતાને મોકલે, શંકર ભગવાનને મોકલે, જેવું જેવું કામ બધાને મોકલતા આવ્યા. પછી બહુ થાય ને ટાઈમ એટલે બધા કહે હવે ભગવાન તમે એકવાર તો આવો, અમને મોકલા રાખો, જાઓ બ્રહ્માજી, જાઓ શંકર ભગવાન, જાઓ વિષ્ણુ ભગવાન, તમે અવતાર લ્યો, કાર્ય કરી આવો. હવે એકાદ દિવસ તમે આવો તો ખરા, સાઈડ ઉપર એકાદ આટો તો મારો, બધા કામકાજ કેમ છે આપણા, કઈ સુધારો કરવા તો તમે આવીને કહી જાઓ. કેવો સુધારો કર્યો ભગવજ ભગત, એવો સુધારો કર્યો કે જેટલી શક્તિઓ છે માતાજી છે, જેટલા માતાજી આપણા ભારત દેશમાં બધા અનાદિ કૃષ્ણ નારાયણની દીકરીઓ, અનાદિ કૃષ્ણ નારાયણની દીકરીઓ, જેટલા દેવ છે એ અનાદિ કૃષ્ણ નારાયણના દીકરા. વિચાર તો કરો, એક જ અનાદિ ભગવાનની બધી લીલા છે. ગમે એ લીકોર જાઓ, ગમે એ દર્શન કરો, આપણા મહારાજના દીકરા, મહારાજની દીકરી પૂજાય, જય જયકાર થાય છે ને. ભગવાનનો અંશ માતાજી પોતે બોલ્યા, હો અમારે એને આપેલી શક્તિ, અમને શક્તિ આપી મોકલા જગતનું કલ્યાણ કરવા. તમારે મુક્તિ જોતી હોય તો અનાદિ કૃષ્ણનું ભજન કરજો. અનાદિ કૃષ્ણનું ભજન. માતાજી બોલ્યા, અંબે માતા બોલ્યા, સાક્ષાત હો બધાની સામે કોલસા હરકતા કોલસા હાઈલા અને બધા બોલ્યા કે તમારે મુક્તિ જોતી હોય તો અનાદિ કૃષ્ણનું ભજન કરજો. અને અહીંયા કાંઈ મુસીબત હોય તો અમારી માનતા કરજો, નાના મોટા કામમાં અમારી માનતા કરજો. કેવો શબ્દ બોલ્યા, વિચાર કરો. આખા વાગડમાં પડઘો પડી ગયો કે આપણી મા એમ બોલી કે અમારા બાપ છે, આ અનાદિ કૃષ્ણ અમારા બાપ છે, એમ બોલ્યા અંબે માતા. તો અંબે માતા આપણે મા એમ બોલ્યા કે અમારા બાપ છે, તો આપણે બાપ ન થાય? બધા કંઠી પહેરો, માળા પહેરો, આજે હજારો ભક્તો જાયગા છે અને આપણે વાગડમાં મંદિર બનાવી. મારા લીલા બધી એને કરી છે. એવા અનાદિ કૃષ્ણ નારાયણ આગળ અવતાર ધારણ કરતા આવે છે. હવે લક્ષ્મીજીની જરૂર પડી, હવે લક્ષ્મીજીને લઈ આવશે મહારાજ. અત્યાર સુધી લક્ષ્મીજીની જરૂર નહોતી. આ તે કથા સાંભળી આપણે આટલી, લક્ષ્મીની જરૂર નથી. હવે કાર્ય બધા એવું આવે છે કે ભગવાન લક્ષ્મીજીને લઈને આવે છે. બ્રહ્માજીની 6ઠા વર્ષે રુદ્રની તમોગુણી સૃષ્ટિનું શાસન કરવા અનાદિ બ્રહ્મનારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ બ્રહ્મનારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 7મા વર્ષે દેવતાઓને અધિકાર આપવા માટે અનાદિ શ્રી આદિત્ય નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બધા મોટા મોટાઓને દેવતાઓને પદવી આપી. વરુણ દેવને વરુણની પદવી આપી, અગ્નિદેવને અગ્નિ પદ પણ આપ્યું, ઇન્દ્રને ઇન્દ્ર પણ આપ્યું. બધા દેવતાઓને ભગવાને પદવી આપ્યા. તમારે આ કામ સંભાળવાનું છે. અત્યારે કેપી સ્વામી આપણે કેમ બધાને કામ હોય, તમારે આ કામ સંભાળવાનું છે, તમારે આ કામ સંભાળવું છે. ટીમ તૈયાર કરી, ભગવાને ટીમ તૈયાર કરી બ્રહ્માંડો હલાવવા માટે બધાને અધિકાર આપ્યા. મહારાજ એવા કૃપાળુ ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ, બાલકૃષ્ણ નારાયણ, શ્વેતાય નારાયણ, આદિત્ય નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બ્રહ્માજીના 8મા વર્ષે સર્પોની વસ્તી વધી જવાથી અનાદિ શ્રી મેં અનાદિ ગુરુત્મ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. તે વખતે હે લક્ષ્મી, તમે શેષ પુત્રી આનંદી નામના હતા અને શેષે મને આપ્યા હતા. બોલો અનાદિ ગુરુત્મ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 9મા વર્ષે જલદેવના વંશમાં ધ્રુવજીની અચળતા માટે મેં અનાદિ આર્ષ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો લક્ષ્મીજી, ત્યાં મેં આર્ય પદ્મનાભે નામે હતા. બોલો અનાદિ આર્ષ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 10મા વર્ષે ધ્રુવપુત્ર પુરાનંદ તપ કરી, યજ્ઞો કરી, દાન કરી, રુદ્રની પાસેથી વરદાન મેળવી અપરાભવ થયો. એને કોઈ જીતી ન શકે. દેવ, દાનવ, માનવ, ઈશ્વર કોઈ જીતી ન શકે એવું વરદાન માગી લીધું. ઘોડાનાથી આપી દીધું. રુદ્ર એટલે ભગવાન શિવજી આપી દીધું. તથાસ્તુ જા એટલે ભોળાનાથ ના પડ્યું.
કે કાંઈ બીજો વિચાર ન કરે, માગડે આપ્યું પૂજા બસ રાજી રાજી થઈ જાય સીધા. ઓલો હું ધંધા કરશે એ ખબર ન હોય ને, કે વરદાન તો આપી દીધું પણ આ બધાને નડે એવા કામ કરે તો. હા, શોર્ટકટમાં મારે સમજાવ્યું, બીજાને સુખ આપે એનું નામ દેવ અને બીજાને દુઃખ આપે એનું નામ દાનવ. હા, શોર્ટકટ દેવ અને દાનવ એવો ભગવાને. હવે આ તો બીજો વંશ છે. હવે શક્તિ આપી દીધી, એનો પરાભવ કરવા માટે, એને અત્યાચાર આદરો એને સીધો કરવા માટે અનાદિ શ્રી પ્રાજ્ઞ નારાયણ અવતાર ધારણ કરી પુરાનંદનું શાસન કર્યું હતું. બોલો અનાદિ પ્રાજ્ઞ નારાયણ ભગવાનની જય. તેની પુત્રી તમે લક્ષ્મી, તમારો સ્વયંવર થયો, તેમાં હું તમને જ્યોત્સા કુમારીને પરણ્યું હતો. તેથી પુરાનંદ દૈત્ય દાનવ અસુરોનો પક્ષ લઈ લડવા આવ્યો, ત્યારે મેં સુદર્શન ચક્રથી સર્વનો નાશ કરી અને પુરાનંદનો મોક્ષ કર્યો અને ત્રિલોકીનું રાજ્ય દેવતાઓને પાછું આપ્યું હતું. બોલો નાદી પ્રાજ્ઞ નારાયણ ચક્ર નારાયણ ભગવાનની જય. એક વર્ષ કથા વાંચવાની છે. એક વર્ષનું કીધું મારે. એક વર્ષ કથા વાંચે તો એ કથા પૂરી ન થાય. હવે સ્વામીજી કે એટલું આપણે વાંચશું. શ્રીપતમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સખ્ય કારણમ કૃષ્ણ નારાયણમ બ્રહ્મધામ ધારણમ નિજ્ય દુઃખ વારણમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિતર્જનમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિતર્જનમ. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન કી જય. લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનની જય. શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળની જય.